બસ આ બટાકા કાપવાની તૈયારી કરું. હા તો કાપી દે. મોરે બનાવો છો ને? તો બ્લોગમાં બન્યા રહેજો. બટાકા કાપી ટન બધું ફી મિક્સ થઈ ગયું. બની જાય એટલી વાર 10-15 મિનિટ તો લાગશે જ ને. 10 મિનિટ કરી. એમાં બાજરીના લોટની જરૂર છે. તો જઈ આવો ફટાફટ. 5 મિનિટનો રસ્તો નજીક જ છે. ત્યાં જઈને લઈ આવીએ. સ્ટીમ તૈયાર. બસ તો હજુ મુઠિયા આપણા સ્ટીમ થયા નથી. પેલો લોટ હજુ કમ્પ્લીટ થયો નહીં. દેખો ઘઉંના લોટના બનાવતા હતા, બાજરીના લોટના નતા બનાવ્યા. આજે મેં રેસીપી બતાવી કે બાજરીના લોટના કેવી રીતે બનશે. આ હજુ રોટલી બનાવવાની બાકી છે ને? હા બધા રોટલી બનાવવાની છે. બસ તાર રોટલી બની જાય. હેલો ગાઈઝ, જય શ્રી કૃષ્ણ, હર હર મહાદેવ. આજના નવા બ્લોગમાં તમારા બધાનું સ્વાગત છે. તો આજે છે શનિવાર, તારીખ થઈ 8 બરાબર, 8/8/2026 અને આજે શનિવાર એટલે મારો ઉપવાસ છે. આજે બનાવવાનો છે મોરૈયાની ખીચડી બનાવવાની. તો બ્લોગમાં બન્યા રહેજો. વિડીયો ગમે તો લાઈક, શેર, કોમેન્ટ, ચેનલ સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. ઇન્સ્ટાગ્રામ, ફેસબુકમાં પણ ફોલો કરી લેજો. બના રહેજો. નીચે જઈએ બનાવી દઈએ મોરૈયાની ખીચડી. ચાલો બસ આ બટાકા કાપવાની તૈયારી કરું. હા તો કાપી દે. મોરે બનાવો છો ને? તો બ્લોગમાં બન્યા રહેજો. બટાકા કાપી દે પછી આપણે બનાવી દઈએ મોરૈયા. બન્યા રહેજો. ફાઇનલી મોરૈયાની ખીચડી બની રહી છે. બધું કાપી નાખ્યું, ટોમેટા બધું ફી મિક્સ થઈ ગયું. બની જાય એટલી વાર 10-15 મિનિટ તો લાગશે જ ને. 10 મિનિટ કરી. મોરૈયાની ખીચડી. બ્લોગમાં બન્યા રહેજો. વિડીયો ગમે તો લાઈક, શેર, કોમેન્ટ, ચેનલ સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. બની જાય પછી બતાવી દો. જોઈ લો અત્યારે તો બની રહી છે. સરસ મજાની જો મોરૈયાની ખીચડી બની ગઈ. ક્યાં બાત હે. ફરાળી મોરૈયાની ખીચડી શ્રાવણ મહિનામાં ખાવા માટે. જોકે મારે તો શનિવાર હોય એટલે, બાકી શ્રાવણ મહિનામાં ખવાય મસ્ત. મારી વાઈફે બનાવી, પ્રિયંકાએ. બ્લોગમાં બન્યા રહેજો. ફરાળી કરી લીધી. મોરૈયાની ખીચડી ખાવા બેઠા ઉપર બેઠો સોફા. નીચે પોતું લાગી રહી છે. રસ બ્લોગમાં બન્યા રહેજો. ફરાળી કરી. હાલ બેઠા છે ચા પીવા. મારો ઉપવાસ છે એટલે સરસ મજાની ચા પી લઈએ. અને આજે સરસ મજાની વસ્તુ બનાવવાનું એ હું તમને બતાવીશ. અને એ વસ્તુ લગભગ ઉત્તર ગુજરાતમાં તો શું કે મને ખબર, પણ સૌરાષ્ટ્રમાં, સુરત, વલસાડ બાજુમાં શું કે મને કહેજો તમે. એ વસ્તુ હું તમને હવે બતાવું. બરાબર, તો બ્લોગમાં બની રહેજો. વિડીયો ગમે તો લાઈક, શેર, કોમેન્ટ, ચેનલ સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. ઇન્સ્ટાગ્રામ, ફેસબુકમાં પણ ફોલો કરી લેજો. બરાબર, એ વસ્તુનું નામ શું હવે હું બનાવીશ ને તાણે બતાવીશ. જે બનાવવાનું એ જ બતાવીશ. એ પત્તા જે છે ને એનું નામ નહીં કહું, એ તમે કોમેન્ટ કરો. તો સરસ મજાની ચા પી લઈએ. બને રહેજો બ્લોગ. હાલ હું જઈ રહ્યો છું બાજરીનો લોટ લેવાનો. જે વસ્તુ બનાવવાની છે એમાં બાજરીના લોટની જરૂર છે. તો જઈ આવો ફટાફટ. 5 મિનિટનો રસ્તો નજીક જ છે. ત્યાં જઈને લઈ આવીએ. બ્લોગમાં બને રહેજો. વિડીયો ગમે તો લાઈક, શેર, કોમેન્ટ, ચેનલ સબસ્ક્રાઇબ બ્લોગમાં બને રહેજો. હાલ હું જે વસ્તુ બનાવું છું એ બતાવું તમને. જો હાલ તો આ લોટ બાંધવા બેઠો હું. મારા વાઈફજી એમને બતાવું કે મુઠિયા કઈ રીતે બનાવ. ફોદના મુઠિયા જે લોકોએ ખાધા છે એમને ખબર હશે. બરોબર, આજે બનાવવાના હા મુઠિયા. બરોબર, જોકે ઉત્તર ગુજરાતમાં તો ફોદ કહે, પણ બીજા વિસ્તારોમાં શું કહેજો મને કોમેન્ટ. તો પહેલા લોટ બાંધ દઉં.
પછી આગળની પ્રોસેસ બતાવું. તો વ્લોગમાં બન્યા રહે. તો લોટ બંધાઈ ગયો છે મસ્ત મુઠિયાનો. જોવો બરોબર. આ લોટ બાંધી દીધો હ. હવે આના નાના નાના રિંગ બનાવી આપણે સ્ટીમ કરવાની, એટલે બાફી દેવાના પાણી, ગરમ પાણીની વરાળથી બાફી દઈશું. બરોબર. તો બ્લોગમાં બન્યા રહેજો. નાના નાના આપણે એની બનાવી દઈએ. દેખો આપણે મુઠિયાના જે હતા એ આ કરી દીધું, તૈયાર થઈ ગયું. અડધું હજુ બાકી. દેખો આ થઈ ગયું. આને હવે સ્ટીમ કરી દઈશું આની અંદર. બરોબર. આ અડધો લોટ છે હજુ. હજુ તો ઘણા બધા બનશે. પહેલા સ્ટીમ કરી દઉં પછી હું તમને બતાવું. બરોબર. બ્લોગમાં બને રહેજો. અને જેને ના ફાવતું તો આ જોઈ લેજો બ્લોગ, એટલે તમને આવડી જશે. એક, બે, ત્રણ, ચાર, ચલો આટલું થઈ જાય. બરાબર. હવે આના દહીં ટાંકી દઈશું, ટાંકીને સ્ટીમ તૈયાર. બસ. તો હજુ મુઠિયા આપણા સ્ટીમ થયા નથી. પહેલો લોટ હજુ કમ્પ્લીટ થયો નહીં. દેખો બધી તૈયારી થઈ ગઈ છે કમ્પ્લીટ. મરચા સાથે મસ્ત એ પણ બનાવવાના બાકી જ છે. બ્લોગમાં બની રહેજો. બની જાય ને એટલે હું તમને બતાવીશ. અને વઘાર બી કરવાના હતા. બરોબર. તો કન્ટિન્યુ જ રહેજો બ્લોગમાં. તો સરસ મજાના મુઠિયા કટિંગ થઈ રહ્યા છે. હજુ આ પડ્યા છે અને બીજા થઈ રહ્યા છે. કટિંગ થઈ જાય પછી મુઠિયા વઘારી દેવાના છે સરસ મજાના સિંગ તેલમાં. એ મુઠિયા ને વઘારી દઈએ. બરોબર. જો આમાં તેલ, રઈ, જીરું આ બધું નખાઈ ગયું. બરોબર. હવે નાખી દઈએ મુઠિયા. થોડું મિક્સ કરી દઈએ. હવે નાખી દઈએ ધાણા જીરુંનો પાવડર થોડોક જ, ખાલી સ્વાદ માટે. ઓલરેડી અંદર નાખેલો તો જ. મરચું, થોડું મરચું, મીઠું. પછી આવી બની ગયા જો સરસ મજાના વઘારી દીધા છે. વઘારની ખુશ આવી થાય થોડું ખૂબ દાડો તો હવે કોને કોને ખાધા? મેં ગુજરાતી સ્કૂલમાં ખાધેલા. મેં ક્લાસ કરતી હતી પણ ખાધેલા. ચોથા પાંચમાં ભણતા. તમે આગળના જે વિડીયો જોયો ને, જે મેં વઘાર કર્યો એ સિમ્પલ વઘાર હતો. કારણ કે મારા ફાધરને તીખું ખાવા ઓછું જોઈએ, એટલે સિમ્પલ મેં વઘારી દીધા. અને હવે ટેસ્ટી ફૂલ મારા વાઈફ બનાવશે. દેખો કારણ કે મારા પાવરફુલ, કારણ કે એમને સિમ્પલ ખાવા જોઈએ, બહુ તીખું નહીં, એકદમ સિમ્પલ હોવું જોઈએ. એટલે એ મેં સિમ્પલ બનાવી એકદમ. હમ
તો બ્લોગમાં બને રહેજો, બની જાય એટલે બતાવો હો. અત્યારે જો વઘાર થઈ રહ્યો છે. હિંગ મારા નામનું અડધું. સાચી વાત હો, હું એ રીતના જ ખબર પડી ગઈ હતી. મારા નામનું અડધું છે હિંગ. પાછળ લ લગાવી દો એટલે મારું નામ બની જાય હિંગુલ. મિક્સ કરી દો ફટાફટ બસ. ચલો હવે મુઠિયા અંદર સ્વાહા કરો. એવું હોય તો ચમચા વડે નાખ ને ધીરે ધીરે, એટલે ને તેલ બી ઉડે નહીં. હા સીમ ગેસ ધીમો, નો ટેન્શન. ખાવતી નથી તો બીજું ક્યાં પાડે? પેલો તો પારાઈ જાય ને. नमक, नमक डाल दिया, नमक. धनिया पाउडर, धोणा जीરું શોર્ટમાં ગુજરાતી ભાષા. ઓકે હવે બ્લોગમાં બને રહેજો, બની જાય એટલે ફાઇનલ બતાવું તમને. કન્ટિન્યુ જ રહેજો. તો મુઠિયા બની ગયા બાજરીના લોટના અને પદ. જો હું તમને બતાવું, ફાઇનલી બની ગયા છે સરસ મજાના. મારી વાઈફ પ્રિયંકાએ બનાયા. 50% મેં હેલ્પ કરી હે, અમુક વસ્તુ મેં કીધી હે કે જે એમને ખબર નથી. એમને આવડતું તું ખરા, પણ એ હે ને ઘઉંના લોટના બનાવતા હતા, બાજરીના લોટના નતા બનાવ્યા. એટલે આજે મેં રેસીપી બતાવી કે બાજરીના લોટના કેવી રીતે બનશે આ. હા બરોબર. હજુ રોટલી બનાવવાની બાકી છે ને? હા બસ હવે રોટલી બનાવવાની છે. બસ તાર રોટલી બની જાય તો શાંતિથી જમી લઈએ. સરસ મજાના મુઠિયા અને મરચા બનાવ્યા ને આપણે. મરચાં બનાવી દીધા. મરચા બનાવ્યા. બસ રોટલી તો હાલ બની દઈએ હવે 10 મિનિટ. ખાવામાં થોડું લેટ થશે કારણ કે આ વસ્તુ બનાવી એટલે થોડું વેટ તો કરવો પડે ને યાર. બરોબર. એટલે બની તો ગયું, હવે રોટલી બની જાય એટલે શાંતિથી જમવા બેસી જઈએ. અને આ રેસીપી કેવી લાગી? બાજરીના લોટના મુઠિયા ખોદ, કે ઉત્તર ગુજરાતમાં ખોદ કે હે, પણ સૌરાષ્ટ્રમાં કે સુરત વલસાડ બાજુમાં કે કચ્છમાં એ પત્તાનું શું કહેવાય કહેજો મને. સરસ મજાનું જમવા બેસી ગયા છીએ. દેખો આ છે મુઠિયા, બપોરનો મુરૈયો, બધું જ પડ્યું. રોટલી, ખીચડી, શાક. ખીચડી જ નહીં, જોકે શાક ચણાનું હે ને, ચણાનું શાક, પેલા મરચા, શીરો. હા તો ટેણી માટે, ટેણી માટે, કુડિયા માટે બનાવવાનું. બ્લોગમાં બન્યા રહેજો. જમીન એટલે જેવા બન્યા કેવા બન્યા? ટેસ્ટી બોલ, એક ખાઈ લો. વાહ,
એક નંબર. સરસ સરસ. સરસ મજાનું જમી લીધું છે. થોડું ચાલવાનું છે એટલે હવે જઈએ ઉપર બીજા માળે. બ્લોગમાં બને રહેજો. વિડીયો ગમે તો લાઈક શેર કોમેન્ટ, ચેનલ સબસ્ક્રાઇબ કરવાનું કન્ટિન્યુ જ રહેજો બરોબર. બ્લોગ સરસ મજાનું જમી લીધું છે. આજના દિવસની 2 રેસીપી બનાવી. પહેલી હતી મોરૈયાની ખીચડી, જે મારી વાઈફે બનાવી હતી, અને બીજી રેસીપી હતી ફોદના મુઠિયા, કે જે 50% મેં હેલ્પ કરીશ અને 50% એમને. બરાબર. તો આજનો વિડીયો અહીં અંત કરીએ છીએ. વિડીયો ગમે હોય તો લાઈક કરજો, શેર કરજો, કોમેન્ટ કરજો. ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. ઇન્સ્ટાગ્રામ, ફેસબુકમાં પણ ફોલો કરી લેજો. મળીશું એક નવા વિડીયોમાં. જય શ્રી કૃષ્ણ. હર હર મહાદેવ. બાય.